મિત્રો તમે જેમ પહેલા પાર્ટમાં જોયું કે આપણે વ્રજધામ રજવાણીથી ખડીર ગામ અંદર એન્ટ્રી પાડી દીધી હતી અને ખડીરમાં શું શું આપણે જગ્યાએ ફરવા ગયા, બહુ મસ્ત જગ્યાએ ફરવા ગયા, ઘણી બધી જગ્યાએ આપણે ફરવા ગયા હતા. તે તમને આખા પાર્ટમાં દેખાડીશ. થોડુંક લાંબુ પાર્ટ છે પણ બધી વસ્તુ દેખાડીશ. તો મિત્રો આપણે આજે ખડીરમાં વર્લ્ડ હેરિટેજ નામની જે વસ્તુ છે ત્યાં આપણે આવી ગયા છીએ. જૂનું ગામડું જે જમીનમાંથી બહાર નીકળ્યું ત્યાં આવી ગયા છીએ. એને ફૂલ વિઝિટ કર્યો. આગળ વ્લોગમાં જોજો, ફૂલ મજા આવશે. અને તેનું નામ હડપ્પન નગર તરીકે દેવામાં આવ્યું છે. અને ખડીરમાં એક અનોખો પાર્ક જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, ફેસિયલ પાર્ક તરીકેનું નામ રાખવામાં આવ્યું છે. અને અહીં આગળ ડાયનેસોર પણ આવી ગયા છે. ખડીરના ડુંગરમાં ડાયનેસોર આવી ગયા છે. જુઓ, 1 2 3 ડાયનેસોર છે. એ આખા વ્લોગમાં તમે જોજો. આ પાર્કની એકદમ મસ્ત પાર્ક છે અને જોવાલાયક વસ્તુ છે. થોડું તમારે ચાલીને જવું પડે પણ એકદમ ડુંગરમાં સારી વસ્તુ આ છે, ફેસિયલ પાર્ક ખડીર બેટ. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે જેને સ્વર્ગ કહી શકાય એવું સીન ખડીર રોડ ટુ હેવનમાં જુઓ. તો મિત્રો આપણે હાઈવે થી અંદર આવી ગયા અહીંયા આગળ અને હવે કોઈક રસ્તામાં કાંક હવે ભાઈ બે આગળ ભાઈ જાય ને પૂછા કરવાની શું છે અહીંયા. નામ લીધું, નામ ભૂલાઈ ગયું. જો કાચા રસ્તામાં જેમ અમે ચોબડીના ડુંગરમાં જઈએ એમને એમ ખડીલના ડુંગર અંદર ડરી અમે. જો રસ્તો એટલે હેવી રોડ ટુ હેવન આને જ કહેવાય. મિત્રો જોઈ લો. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે. રાધે રાધે. મિત્રો ખડીલના ડુંગરમાં ઘણી બધી અંદર આપણે આવી ગયા છીએ અને એક ઇતિહાસનું પાનું આપણે અંદર જઈને ખોલવા નહીં. તો વ્લોગમાં બન્યા રહેજો. આમ જો આગળ ડુંગર એ ડુંગર ને ખાડા એ ખાડા. વર્ષો પુરાનું પાનું હશે. 500,000 વર્ષ પહેલાનું હશે. 5-6 હજાર નહીં ભાઈ, ઘણું 5500 વર્ષ પહેલાનું હોય. 5500 વર્ષ પહેલાનું. ઓકે ભાઈ, એમ રાખાલ બસ. એટલે આ ભાઈને પૂછા કરો, આપણને ખબર નથી. તો મિત્રો પહેલાં તો અહીંયા ભગવાન ભોળાનાથનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કર્યા અને હવે અહીંયાનો ઇતિહાસ આપણે જુઓ. આ મિત્રો છે 2 જણ. ગુરુ ગોરખનાથજી શિવ સ્વરૂપ. તો ચલો હવે આગળ જોઈએ ક્યાં કંઈ કાંક સારું દેખાય તો મિત્રો પછી આપણે આગળ અહીંયા આવી ગયા અહીં અને અહીં કણે આ ચીપરમાંથી જીવતું પાણી નીકળે છે. મિત્રો જુઓ, કદાચ ગમે એવી સિઝન હોય, ઉનાળો, હિયાળો, ચોમાસું, 12 માસ અહીંયાથી જીવતું પાણી નીકળે. જો આમાંથી નીચે પાણી જાય. જો મિત્રો પછી જીવતો પાણી આગળ આવે આપણે અમે આગળ આવી ગયા. જુઓ અહીં કણે અહીં કણે અહીંયા વાવ છે જેમાં અખૂટ પાણી છે. કોઈ દિવસ આ વાવમાંથી પાણી ખૂટે નહીં એવું અહીંયાના લોકોનું કહેવામાં આવે છે અને છે એ બધું હકીકત છે. અને મિત્રો આ બાજુ આ ઝરણું જે છે અહીંયા પાણી ભરેલ છે હાલમાં અત્યારે. તમને હું પાણી દેખાડું ને. રહસ્યમય ઇતિહાસ આ પાણીનું છે કે તમે કોઈ જગ્યાએ મિત્રો સાંભળ્યું કે આપણી ફૂલવન અસ્થિ, આપણી જે બાપા કે કોઈ ગુજરી ગયા હોય એની અસ્થિ આપણે લઈ આવીએ. જે એ અસ્થિના મિત્રો પાણીમાં ખાલી ઘસીએ ને તો પાણીમાં ઘસીએ એટલે પોતે ઓગળી જાય. જેને મિત્રો હાડકા કહી શકાય, પાણીમાં ઘસીએ તો પાણીમાં ઓગળી જાય છે. એવો ઇતિહાસ છે મિત્રો અહીંયાનો. જો આ પાણીમાં એટલું હાથ છે. બાકી તમે તો લગભગ કોઈ જગ્યાએ નહીં સાંભળ્યું હોય. આ જગ્યા એવી છે, એટલું પવિત્ર સ્થાન છે મિત્રો. આ જગ્યાનું રહસ્ય એટલું છે. ખડીલમાં અંદર જગ્યા અમરા પરથી અંદર ડુંગરમાં 5-6 કિલોમીટર આવેલી છે આ જગ્યા. અને આનું એટલું હાથ છે કે ફૂલ તમે હાથેથી ફૂલને ઘસો ને તો અહીંયા ફૂલ પણ તમારી અસ્થિ જે હોય ને અસ્થિ એ ઓગળી જાય અહીંયા. એટલું બધું અહીંયા હાથ છે. ને આ મહાદેવના મંદિરની એકદમ સાઈડમાં અહીંયા આવેલી છે. આ છે વાવ અને એની બાજુમાં એક્ઝેક્ટ આ પાણી ભરેલ છે તેમાં એ બધી વસ્તુ છે. હાલની તારીખમાં મિત્રો બધું છે. આ જુઓ, આમાં પાણી કોઈ દિવસ ખૂટે જ નહીં. અખૂટ વાવ કહેવાય. અહીં ઘણીથી રસ્તો છે, તમે ગમે ત્યારે આવો તો અહીંયા આવી શકો છો અને જરૂરથી મુલાકાત લેજો એકવાર. તો સુંદર અને બહુ જૂનો ઇતિહાસ છે અહીંયાનો. અને હવે ગાડી લઈને મિત્રો આગળ જશું આપણે.
મિત્રો બધા આપણા ગાડી વાટ જોઈ રહ્યા અને આપણે તમને ઇતિહાસનું પાનું તમને ખોલી દીધું. તો મિત્રો આપણે પછી હાઈવે ચડી ગયા અહીં અને અહીં કણે જો થોડોક વરસાદ આવી ગયો હતો. છાંટા છાંટા કહેવાય ને, ફૂલ આવે કાંઈક મજા આવે, આટલે કાંઈ નથી. મિત્રો આપણે આવી ગયા છીએ રતન પર અને હવે આપણે જાશું સાંગવારી માતાજી અને અહીં કણે મિત્રો વરસાદ સારું આવી ગયો છે. આપણે જરૂર છે ગામમાં આવ્યો નથી એવી ખબર નથી પણ અહીંયા આવી ગયો. પાર્સલ કરી તો ચલો આવી જઈએ આપણે સાંગવારી માતાજી. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાંગવારી માતાજીના મંદિરે. આ જો રવડા સદા સાથે આપણા ગામની ગાડી છે. જો મિત્રો આ બધી આપણી ગામની નોટું છે, તમે જોઈ શકો છો. તો ચલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. તો મિત્રો છે આ સાંગવારી માતાજીના દર્શન કરી લીધા છે. તો કમેન્ટમાં જય શ્રી સાંગવારીમાં જરૂર લખીને આવજો. કરેલી સાંગવારી માતાજીનું મંદિર. તો મિત્રો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીં કણે જુઓ તમે, વાઇપરની સ્પીડ બહુ વધી ગઈ. તો મિત્રો સાંટા આવે રહ્યા અને ખડીલવાળા ઓને સાંટા ખપે આજે ભલે એટલે વરસાદ ખપે એમ. તો મિત્રો વરસાદી માહોલ અને એમાં પણ આપણે ખડીલ એટલે કાંઈ ઘટે જ નહીં. અને હવે આપણે જવાનું હેવનમાં, આટલું વરસાદ ચાલુ હોય ને આપણે હેવનમાં જવાનું હોય. હવે ગાડી સીધી જવાની છે રોડ ટુ હેવનમાં. નજારો જુઓ મિત્રો, નજારો ડ્રાઈવર હેવી. તો મિત્રો જનાણમાં આપણે ઊભા રહ્યા છીએ ત્યારે અને જો વરસાદ આવે રહ્યો ફૂલ. બાગાજી કી બોલાવી આજ જોઈએ હવે કેવી બોલાવે થોડીક વાર. હાથ માર. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે જેને સ્વર્ગ કહી શકાય એવું સીન ખડીલ રોડ ટુ હેવનમાં જુઓ. સીન ઉડે તો જા. કાયદેસર મિત્રો સીન જુઓ. એકદમ જોરદાર સીન છે મિત્રો, એકવાર તમે જરૂરથી આવજો. આપણે પહેલી વાર આવ્યા છીએ ને એકદમ મસ્ત સીન જુઓ. આપણા હેવી ડ્રાઈવર છે ભાઈ. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો તો મિત્રો નજારો જુઓ, એકદમ મસ્ત જોરદાર નજારો મિત્રો. અને ફોટોશૂટ, સાંજના ટાઈમનો ફોટોશૂટ જુઓ. खाली आप नज़ारा देख सकते हो, यहाँ पर फोटो शूट चल रहा है. पहला कुछ पड़े फोटा भाई, पहला कुछ फोटा पड़े बस बस भाई. तो मित्रों હું તમને સીન દેખાડું. આ કચ્છનું રણ હે એમ જો. અને મારે અહીંયા બાવરીઓ ક્યાં નથી, ગાંડો બાવર ક્યાં નથી. જો આ ચોખ્ખો ચાંદી જેવો પડ્યો. અહીંયા નહીં બીજ નાખ્યો કોઈ ગાંડા બાવરનું, નાખ્યા છે જરૂર છે, જરૂર એકવાર. મિત્રો તમને એક આજ સારી વસ્તુ દેખાડી, ગાંડો બાવર ક્યાંય નથી. આ બાજુ આપણો એરિયો લાગ્યો. હા, અહીંયાથી 30 કિલોમીટર આગળ નીકળી જાય આપણું ગામ આવી જાય. અને આપણે ગામથી 150 કિલોમીટર આગળ આવે અહીં. તો રણ કેટલો મિત્રો કાપ્યો છે એ જુઓ તમે. હા, આજ કે આ વખતે આવશું એટલે આપણે ગાંડા બાવરની ફરી લઈને વાવવાની છે. બાકી ગાંડો બાવર થવું જોઈએ. એ ભાઈ બસ ઘણું થઈ ગયું. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ભાંજડે દાડે અને અહીં કડે આપણે આગળ નીકળી ગયા છીએ. મિત્રો તમે સીન જુઓ, એકદમ જોરદાર ડુંગર ખડીલનું, મસ્ત નેચર બ્યુટી, કાયદેસર ગિરનાર જેવો સીન છે. જો અહીંયા ઉડે તો જા. ગિરનાર જેવો સીન હોય ને અહીંયા પણ ગુરુ દત્તાત્રેયનું છે, ભાંજડા દાદા છે એ બધું એ સેમ છે. એટલે ગિરનાર જેવો સીન છે. गाइस आप देख सकते हो. સવાર ઘણો ગોગીરો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાંજડે દાડે. જો અહીં ઘણા સીન છે ખડીલમાં. સીન જુઓ મિત્રો. આ છે ભાંજડા દાદાનું મંદિર. આ નવું મંદિર બનાવ્યું છે, મેન ભાંજડા દાદાનું નિવાસ છે એવું
તમને બેટ દેખાડ્યો ત્યાં અહીંયાથી 5 કિલોમીટર રનિંગ છે. અત્યારમાં પાણી ભરેલ છે. મેન તમને દેખાડું સ્થળ આ જો આ ડુંગર છે તે મેન સ્થળ છે એનું. પછી મંદિર અહીંયા આગળ બનાવ્યું છે જો મેન સ્થળ છે મંદિર અહીંયા આગળ બનાવ્યું છે. તો ચલો આપણે અંદર જઈએ. સત્તા થઈ ઘર બનાવ્યા તો મિત્રો આ છે જો નિવાસસ્થાન. તો મિત્રો પંજરાદાના દર્શન કરી લીધા છે અને વરીને ગાડીમાં બેહેર્યા બધા જો આપણા દીપભાઈ આહેર. કેવી મજા આવી મિત્રો, અમને જણાવો મજા કેવી આવી? એકદમ આનંદ મંગલ. તો મિત્રો બે અંદર ચપડ અંદર આવી જાય કારણ કે સાંજ પડવા આવી છે ને આપણે હજી ઘણી માગે રખડવાનો. ઘણે માગે ઘણી માગે મારો દીકરો બજારી વાળી ભાષા ન બોલે ચોબારી વાળી ચોબારી વાળી ખડીલ છે. ચોબારી 100% ચોબારી. જો મિત્રો સીન કાયદેસર. નથી ક્યાં જાવ ને? નથી પાણું નથી લાકડું. હા નથી પાણું નથી લાકડો એ વસ્તુ બતાવવા નહીં હવે. આ ભાઈ કીધું હે ક્યાં ગયા ભાઈ કરીને સ્પેશિયાલિટી આપણને ગાઈડ કર્યા માટે લઈ જાય. મતલબ મિત્ર હે, ગાઈડ નથી. કેવો લાકડા જેવો પાણા જોવા જવાના. લાકડા જેવો પાણો બસ સીન જો મિત્રો. તો મિત્રો જો કાયદેસર જાણે આપણે સાસર ગીરમાં રખડી રહ્યા એવું ગામ હે જો. જંગલી બિલી થી સાવધાન, ક્યારે જવા મારી જાય કાંઈ નક્કી નહીં. રસ્તો જો મિત્રો આપણે ગીરમાં રખડતા હતા ત્યારે આવો રસ્તો નતો આવ્યો. કાયદેસર સીન ખડીલ જાણે આવ્યા નથી એવું હોય બધું. રાહુલભાઈ નોટિસ કરો આ કીડો છે કે હા ઓક્ટોપસ છે. ઓક્ટોપસ ગેલેલિયા ઓક્ટોપસ કહેવાય આને. ઓક્ટોબર હા ગેલેલિયા ઓક્ટોપસ. સીન જુઓ મિત્રો સીન. તો મિત્રો ખડીલના ડુંગરમાં આવી ગયો છે ડાયનેસોર. જુઓ ડાયનેસર આ ગયા ડાયનેસર. ગાડી જે તો મિત્રો અમે અહીંયા નીકળે અહીં બારે ગાડી. આ ગાડી આગળ જાય એવું કહેવામાં આવે છે. આ બાજુ સીન એકદમ સુંદર એવું. અહીંયાથી પાકિસ્તાન 10 થી 12 કિલોમીટર થાય અને ડાયનેસર પાકિસ્તાન દેખાતું હશે. એને એમ કે ભારતમાં ડાયનેસર આવી ગયું. ડાયનેસર ઉપર ચકલી બેઠી છે જુઓ. મિત્રો હાલતા આપણે આમ આગળ આવી ગયા અહીં અને એક સારી વસ્તુ તમને દેખાડું. તમે શું કોઈ જોઈ નહીં હોય આવી. આમ જુઓ આ ડાયનેસોર હે, ડાયનેસોર નંબર 2. અને આ પાછળ હોલી બેઠી છે. હોલી શું નિરીક્ષણ કરે છે ડાયનેસોર જોતો હતા લ્યો. હવે નડી પહારી કરશે થોડીક વારમાં હે હો. જોજો મિત્રો નડી પહારી કરે ત્યાં એક ઊભો નહીં રહે. આગળ ડાયનેસર. એ મિત્રો તે ડાયનેસોર નંબર 3. કેમેરામેન ફોકસ કરો. આમ જુઓ મિત્રો આ ડુંગરમાં ખડીલના ડુંગરમાં અત્યારે અમે હાલી રહ્યા છીએ. સ્પેશિયલ આપણે ગીરના ડુંગરમાં જેમ હાલતા હતા એવી ફિલિંગ આવે. કાયદેસર મિત્રો સીન ગીર જેવો છે જુઓ. અમારા કચ્છનું રણ, કચ્છનું દિલ જેને કહી શકાય એવું બધું છે જુઓ. ઓ ડાયનેસોર નડી સીધી કરે તો અહીંયા કેવું બની રહ્યો. એ અને મોઢો ક્યાં ગયો? અને મોઢો ક્યાં ગયો? વગર મોઢા ડાયનેસોર આવી ગયું. ના ના મિત્રો આની ઉંદર પૂછો હોય મોઢવાનું. ના ના મિત્રો મોઢો હે. આમ જો ઉંદર પૂછો ડાયનેસર. તો મિત્રો અહીંયાથી અહીં આગળ હાલી જઈએ. લગભગ કિલોમીટર આપણે હાલી ગયા અહીં ગીરના જંગલમાં અને ખડીરના જંગલમાં. એટલું જ ફરક છે. આમ જો મિત્રો તમને હાલવામાં કેવું લાગે? મિત્રો આમ તો જુઓ હાલવામાં કેવું લાગે તમને? એકદમ મિત્રો કમ્ફર્ટેબલ ફીલ થાય છે. જુઓ એલા કમ્ફર્ટેબલ જાતિ કરો. હાલો ભાઈ જાતિ કરો. તો મિત્રો આગળ હું તમને સીન દેખાડ થોડી પછી. ચલો તો મિત્રો કાયદેસર હું તમને સીન દેખાણું. એકદમ સ્વર્ગની સીડી
આ સ્વર્ગની સીડી આમ જુઓ મિત્રો तो गाइस आप देख सकते हो मित्रों यहाँ जो खबूरिया हो मित्रों आप आगे जा सकते हो गाइस आप काजेसर मित्रों 1 किलोमीटर आगे आવીને આપણે આ વસ્તુ જો આવે અહીં સ્પેશિયલ जय माता जी मित्रों આવી ગયા છીએ અમે જ્યાં અમારે આવવાનું હતું અમે જો આ બાજુ મિત્રો સીન જુઓ કાયદેસર ગીરની ગટામાંથી ચંદ્રાયણમાંથી હાવજ નીકળે એવો કામકાજ છે અહીંયા આ બધા અમારા હાવજ એકદમ સુંદર જગ્યા છે મિત્રો અહીંયા પણ તમે આવજો પંજેડાડે આવો તો જીરીક આગળથી લેફ્ટ સાઈડ અમે પંજેડાડ તમે જઈ આવો એથી લેફ્ટ સાઈડમાં આ બાજુ ડુંગરમાં બધું વસ્તુ છે આ પથ્થર કેવા ભાઈ પથ્થર એક લાકડો ના લાકડો ના પથ્થર મિત્રો આ તમને લાકડા પથ્થર જુઓ લાકડો કે પથ્થર એ જ ખબર નથી પડતી કાદેસર આકાર है कैसे कैसे लोग रहते हैं देख सकते हो आप मित्रों मन जाओ दो ए ब्लॉगर साहब ने जाओ दो चामाचिड़िया लटकल पड़े हैं कादेसर लाकड़ो तमने देखा लाकड़ो ए ओरिजिनल पत्थर बताओ मित्रों जोरासिक फॉसिल वुड 2 हाँ ठूंठन पाणो मित्रों काजेसर लाकड़ा जो पत्थर है जो आ थड़ जो जो आ थड़ मित्रों जो काजेसर वो नीचे पाड़ू है आ थड़ जो देखा है आनी जो थड़े नु एंड आऊ आही थी नहीं आनु बडो लॉजिक जो आसा रहनु तो समझे वासो मित्रों लॉजिक अपना दीप भाई कहते लॉजिक શું है आ जो हां मुड़िया હવે તું આથી આ બાજુ નજર કર મારો ભાઈ હા આખો થડ દેખાતો ને કાયદેસર થડ દેખાય છે મિત્રો કાયદેસર જો દેખાય ને હા આ ખડીલો વાળાનો લોજિક ભાઈ આ ખડીલો વાળાનો લોજિક આ તો અને મિત્રો આવી વસ્તુ છે આગળ અને અહીંયા આગળ આમ કોક સૂતા હોય ને આમ સૂતા હોય ઈવરા જેવા હોઈ જાય તો આમ ફોટો સારું આવે અહીંથી જો મસ્ત દેખાય છે હા અહીંથી દેખાતો અહીંથી જો આ મૂડિયા અને આ ઠૂંઠો પયો હા ધરતી માં મૂડિયા ઉખેડી લીધા સમજી લે મોટો પાણું બતાવતા મે બોલો કોઈ સાઈન પાણું ભાઈ બરોબર સીન ચલો જય હો તો મિત્રો ખડીરના ફોરસિલ પાર્ક માંથી આપણે હવે નીકળી ગયા છીએ હવે ધોરાવીરા ગામમાં જવાનું છે આપણે ફોર સ્ક્વેર ની ફોરસિલ એલા ડોકરા વાત કરતા ચોરે ઓટે એવો નામ હે આગળ લોર્ડ અલ્ટો જાય રીજો લેવર ડોકરા માફી ન મંગાવે ત્યાર ના માફી માંગવાનું થતું નથી ઓર મારે ડિફેન્ડર લોગ લાવો હવે 180 ડિફેન્ડર હાલતી હતી મારીને તમે મારો 5 મિનિટ વાટ નથી બરોબર છે દીપક ભાઈ ચલો ગાઈસ ચલો તો મિત્રો ધોરાવીરા હડપ્પન નગરમાં આવી ગયા છીએ આપણે મોહલેતા જાવેલા તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અનોખી નગરી હડપ્પન નગર મિત્રો જો આ ધરો આવી અહીંયા જોઈ શકો છો તમે ભાઈ કેવું હાલે એમ તમને લાગે ફીલ કેવો આવે કમ્ફર્ટ ફીલ એકદમ કમ્ફર્ટ ફીલ જ્યારે મન થાય બીજું મને ક્યાં થાય જ મન પહેલીનું આપણું ગામડે થાય એટલે હું જ્યારે મન થાય જો બધા હાલે આવે ધરોના ખેતરમાંથી પહારા જ પડ્યા રસ્તે તો હાલી નહીં આ બાજુ રસ્તો હોય જુઓ તમે પહારા પડ્યા પહારા પડે નહીં તો ખબર ન પડે કે ગામડે થયા ભાઈ જો મિત્રો આ પાણી પહેલા સંગ્રહ કરતા અહીંયા
પાણી સંગ્રહ કર્યાનો આ ટાંકો છે પહેલાંનું જુઓ, નીચેથી પાણી ઉતરો. અહીંયા એક વાવ છે ઊંડી. આ છે જૂનું ગામ જે ઘણા સમય પહેલાં દબાઈ ગયું હતું. તો મિત્રો હું તમને જૂની વાવ દેખાડું. આ જો મિત્રો જૂની વાવ છે. આ ગામમાં પાણીની કમી હતી એવા બધા વાના હતા. જો વાવ ભરાઈ જાય એટલે આગળ પાઇપલાઇન નાખે છે, સીધો તળાવમાં પાણી જાય. મિત્રો અહીંયાથી પાઇપલાઇન છે. જો નાનું એવું પાઇપલાઇન નાખે છે, આ ભરાઈ જાય એટલે તળાવમાં પાણી જાય. આ બધી વાવમાં એવું જ છે. આ ભરો હે. તો મિત્રો આ છે જૂનું ગામ ધોળાવીરા, હડપ્પન નગર, વર્લ્ડ હેરિટેજ. તો મિત્રો આમ જો કેવું મસ્ત બનાવેલું હતી. અહીંયા મિત્રો આ રાજા ત્યાંથી સેફટી માટે ગુફા બનાવી. જુઓ પાણીની ગુફા છે કે અહીંયાથી પાણી જાતો એ ખબર નથી પડતી. આ બધું છે જૂની છે જવાય અહીંયા. આવું બધું સીન છે મિત્રો. જુઓ તો મિત્રો જો આ મહેલના બહારનો દરવાજો છે, કેવું મસ્ત રીતે બનાવ્યો. જુઓ આ મહેલ છે બધું આપણે જે અંદર ત્યાં તમને દેખાડવી. અને ગામ આવું જ છે બધું, પણ બહુ સેંટું બધું પડે. અમે બહુ બધી જગ્યા છે. આપણે ચોબારીનું 20% ભાગ જેટલું ગામ છે. અહીં કણે મહેલ સરકાર બારો કાઢ્યો ખાલી. તો મિત્રો મહેલની આ જો આ રાજાની રાજગાદી છે. જુઓ આ છે રાજગાદી મહેલની. આ બધું મહેલનું છે. મેન આગળ આવે ઈ. આ મિત્રો મેન પ્રવેશ દ્વાર છે. આ રહ્યું જો આ પ્રવેશ દ્વાર છે. જો આ છે પ્રવેશ દ્વાર મેન મહેલ અંદર આવવાનું. તો મિત્રો ત્યાંથી આપણે જલાડ આવી જાય અને આપણા મિત્રો ખડીલવાળા હતા એની અહીંયા બાઇક પડી. જો અને હવે ભાઈ જાય ફૂલ આપણી આમ મદદ કરી. આજે આપણા બધા ફૂલ આપણા વસ્તુ બધાડી ખડેલની. તો મિત્રો આભાર તમારો ખૂબ ખૂબ. આવીને આવી મદદ કરતા રહેજો અમારી. બાકી ક્યાં તમને કાંઈ ભાન છે ભાઈ. રામ રામ કરતા જો. તો મળીએ પછી. જિંદગી રહી તો ફિર મિલેંગે. અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. એક કલવામડકા રોડ હાઈવે ફૂલ એકદમ પટડી હાઈવે છે. આપણે આપી જઈએ ઘરે તરફ. અને મિત્રો આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાને લઈ તમે વ્લોગ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.